પાટીદાર આગેવાન ટીડી પટેલે મોરે મોરાની વાત કરી। આ વિસ્તાર અમારા બાપુજીનો છે, અહીં અમારા બાપુજીની ધોરાજી જ ચાલશે। ઓવરટેક કરી સામે થયા તો મોરે મોરા થશે। ગમે તેવો ચમરબંધી કલાકાર હોય 50,000 ઉપર ન દેવા, બે વાતો કરી 5 લાખ રૂપિયા લઈ જાય છે। કે વિસ્તાર અમારા બાપુજીનો છે, અહીંયા અમારા બાપુજીની ધોરાજી જ હાલશે અને જરાય જો તમે ઓવરટેક કરી સામે થવાની કોશિશ કરી તો મોરે મોરો જ દઈ દેવાના છીએ। મિત્રો, આપણે લોક ડાયરામાં 5-5 લાખ રૂપિયા જે કલાકારોને દઈએ ને, એક હમખંડ નક્કી કરો, ગમે તેવો ચમરબંધી કલાકાર હોય ને એને 50,000 ઉપર દેવા નહીં। આપણા પીછા લઈ જાય, 1.5 કલાકમાં યો કરે, 2 બંપા મારીને ઘરે વહી જાય ને 5 લાખ રૂપિયા લઈ જાય। આને 50,000 ઉપર દેવાનું બંધ કરો। વડીલોએ જે વાત કરી એ બરોબર છે। આમ સભામાં હાજર યુવાઓએ વાત કરી, સાંભળો। આજે એ વાત કરેલી છે બધા વડીલોએ, એ વાત ચોક્કસપણે બરાબર છે। જેમ કે આપણને જાણવા મળ્યું છે કે પડદા પાછળ આવું પણ કૃત્ય થતું હોય છે, તો એની જાણ આપણા ઘરે આપણા પેરેન્ટ્સ લોકોને હોતી નથી। તો આજે બધા પેરેન્ટ્સ પણ જાગૃત થશે અને ચોક્કસપણે બધા યુવાનોએ પણ જાગૃત થવું જોઈએ કે જે આવું કૃત્ય થાય છે, આપણે જેનો સહકાર નહીં આપીએ ગરબા ક્લાસનો, અને જે આપણા પાટીદાર સમાજના ગરબા ક્લાસીસ ચાલુ છે તો તેનો આપણે લાભ લેશું તો પાટીદાર સમાજમાં પણ એક આગળ વધવાનું કાર્ય થશે અને જે આવા દૂષણો છે એનાથી બધાથી બચી શકશે આપણી બહેનો દીકરીઓ એમ। તો સભામાં હાજર રહેનાર મહિલા શું બોલ્યા આવું એ પણ સાંભળીએ, કારણ કે એમણે કહ્યું છે કે જરૂર પડશે તો અમે ઝાંસીની રાણી બનીશું, જરૂર પડે તો અમે વધુ બહેનો હાજર થઈશું અને અસામાજિક તત્વોને સામે છાતીએ જવાબ મળશે। કારણ છે કે આપણા સમાજમાં જાગૃતિ નથી, તો આજે અમારા બહેનો જેટલા હાજર રહ્યા પણ આવતી સભામાં કદાચ જરૂર પડશે તો આથી વધારે પણ બહેનો અમે હાજર રહેશું અને ભાઈઓએ જે ઉપાડ્યું છે જે કાર્ય દીકરીઓને બચાવવા માટેનું, એમાં અમે બહેનો પણ સાથ આપીશું અને આવું ને આવું કાર્ય અમે કરતા રહેશું। ભાઈઓ આગળ રહે અને બહેનો પાછળ એવું ના બને, પણ ભાઈઓની સાથે જ અમે છીએ અને જરૂર પડે તો અમે ઝાંસીની રાણી બનીને અને પણ અમારા સમાજને અમે બચાવીશું। માટે અમારા સમાજને ભાઈઓને જો લોખા તત્વ કહે છે એને તો અમે સામે ઉભા રહીએ અને સામી સાથી